આ મોદીના હિસાબે બધાને મત દીધા રાખાને દેવાય ને મત. કે લાથી પ્લોટમાં આ 30 વર્ષથી આવી સિચ્યુએશન તમે જુઓ ને, આમાં રોડની ક્યાં કાંઈ દેખાતું જ નથી, રોડનું નામનું. અમે ઈ જ કાનાભાઈને કહેવા માંગી ચેલેન્જ આપો તો તમે આ મોરબી લાતી પ્લોટની ચેલેન્જ આપો કે ભાઈ હું કરાવી દઈશ અઠવાડિયામાં એમ કમ્પ્લીટ બધું. એસી મૂકીને લોકોની ખરેખર પ્રશ્ન અહીંયા આવીને સોલ્વ કરવાની કોશિશ કરો અને વચન આપો કે કોલ કરજો ફરિયાદ. મોરબીના લાતી પ્લોટમાં છીએ અને કીચડમાં ઊભા છીએ એવું જ કહેવું પડે એવી સ્થિતિ છે, અને જે સ્થિતિ છે એની વાત કરવી છે. મારી સાથે અહીંના વેપારીઓ છે જે વર્ષોથી અહીંયા વેપાર કરે છે, પરંતુ કેવી સ્થિતિમાં વેપાર કરે છે એ જોઈને જ તમને અંદાજો આવી જશે. મારી સાથે અમુક વેપારી છે, તેમની સાથે વાત કરવી છે. શું નામ છે આપનું? કુંડારી અશ્વિનભાઈ ત્રિકમજીભાઈ. અશ્વિનભાઈ, આ કેટલા દિવસથી આમનું પાણી ભરાણું? આ તો દર ચોમાસામાં તકલીફ છે સાહેબ. દર ચોમાસે એક પણ નગરપાલિકાના આવડી મોટી જંત્રી અમે ભરી, એનું એક પણ સોલ્યુશન નથી કરતા નગરપાલિકાવાળા. દરેકને મોટામાં મોટી જંત્રી હોય તો નગરપાલિકામાં લાથી પ્લોટની છે, અને લાથી પ્લોટની સિચ્યુએશન તમે અત્યારે હાલ જોઈ જ લો. એક પણ રાજકીય નેતા કે અહીંના નગરપાલિકાવાળા ક્યારેય જોવા નથી આવતા. અત્યારે આ ચક્કાજામ કર્યું એટલે દરેકને થોડુંક લાગ્યું, એના હિસાબે અત્યારે આવ્યા. નકર અત્યારની સિચ્યુએશન આજ 25-30 વર્ષથી હે ભાજપ સરકાર, પણ કાનાભાઈએ કે ગમે તે એમ રાજકીય કોઈએ ધ્યાન નથી દીધું. સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે વાત કરે છે અને બહુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીએ છીએ એવો દાવો કરે છે. તમે એના પર શું કહેશો? વેપારી તરીકે મોરબી એ હાઈએસ્ટ ટેક્સ પેઇંગમાં આવે છે અને તમારો વિસ્તાર પણ તમે કીધું જંત્રી પણ હાઈએસ્ટ છે, તો એ પ્રમાણની સુવિધાઓ નથી મળતી, એની પાછળના કારણો શું છે? પણ અહીંયાના નગરપાલિકાવાળા ધ્યાન નથી દેતા એક પણ પબ્લિક, કે એ લોકો ખાલી પેપર બેઝ ઉપર રોડ 2-3 વખત લાથી પ્લોટનો થઈ ગયો પેપર ઉપર, કોઈ પણ એમ ધ્યાન નથી દીધું. પેપર ઉપર રોડ થઈ ગયેલા છે અને આજ 20-30 વર્ષ થયા હજી રોડ લાથી પ્લોટમાં કોઈ નથી બનાવેલો. એટલે ઓલરેડી આ રોડ બની ગયેલો બતાવે છે લાથી પ્લોટમાં, પણ થયો નથી. આવું કેટલી વખત થઈ ગયું? આવું 1-2 વખત થઈ ગયેલું છે કે લાથી પ્લોટમાં આજ 30 વર્ષથી આવી સિચ્યુએશન તમે જુઓ ને, આમાં રોડની ક્યાં કાંઈ દેખાતું જ નથી, રોડનું નામનું જ. અંતમાં એટલી જ વાત આવી છે, પબ્લિકને જાગૃત થવું પડશે. યુવાન મિત્ર છે, શું નામ છે આપનું? મારું નામ જિજ્ઞેશ ભાડિયા છે. અહીંયા શું આપ વ્યવસાય શું કરો છો? મારે પ્લાયવુડનું છે, નેચર પ્લાય એન્ડ હાર્ડવેર. શું લાગે છે કેટલા દિવસથી આ પરિસ્થિતિ, અને છતાં પણ દર વર્ષે આવી પરિસ્થિતિ થાય અને એક હતું શાસન તમે જ ચૂંટીને મોકલ્યા છે, એ જ નેતાઓ તમને આવી સુવિધા આપે છે? પરિસ્થિતિ સાહેબ દર વર્ષે આ જ વસ્તુ હોય છે. જ્યારે ચોમાસાનું પાણી ભરાય છે એનો કોઈ નિકાલ નથી. ખરેખર લાતી પ્લોટ એટલે મોરબીનો મોટામાં મોટો ઉદ્યોગનું સ્થળ કહેવાય, કે જેને વ્યવસ્થિત રસ્તા નાલા એ કાંઈ મળવું જોઈએ, એ કોઈ પણ સવલત મળી જ નથી અત્યાર સુધી. તમે જોવો છો ને આ કચરો કેટલા દિવસથી આવ્યો, કોઈ ઉઠાવવાવાળું જ નથી, કોઈ પણ જવાબદાર વ્યક્તિ મોરબીમાં છે જ નહીં એવું લાગે છે. તમને શું લાગે છે શું થવું જોઈએ ને જનતાએ શું કરવું જોઈએ? ખરેખર આપણે જો એને ચૂંટીને ત્યાં બેસાડ્યા હોય ને તો ખરેખર એને મોરબીમાં પરિવર્તન લાવવું જોઈએ એવું અમારું માનવું છે. તમે જે ધારાસભ્યને ચૂંટીને મોકલ્યો છો, એ મોકલ્યા પછી કોઈ વખત મત માંગવા તો આવ્યા છે, પરંતુ મત આપી દીધા અને જીતી ગયા પછી આ વિસ્તારની મુલાકાતે આવ્યા છે ખરા? હજી સુધી કોઈ દિવસ આવ્યા નથી. આપણે જે રોડ રસ્તા બંધ કર્યા હતા, જે આંદોલન કર્યું હતું ને ત્યાર પછી ડેપ્યુટી કમિશનરની બધા આવ્યા હતા, તે પહેલા કોઈ દિવસ કોઈ આવ્યું જ નથી અહીંયા. એટલે જ્યાં સુધી આનો સાર તો એવો જ નીકળે છે કે જ્યાં સુધી તમે આંદોલન નહીં કરો, રસ્તા પર નહીં ઉતરો, ત્યાં સુધી બેઝિક નીડ્સ જે હોય, જે સુવિધાઓ આપવાની હોય એ પણ નહીં મળે. આવી મોરબીની વાસ્તવિકતા છે, કારણ કે હું કીચડમાં ઊભો રહીને બોલું છું અને વેપારીઓ એ ગોઠણસમા પાણીના અંદરથી દરરોજ નીકળે છે, અને એ કોને કહેવા જશે એ સવાલ છે. પણ હવે રસ્તા પર ઉતર્યા છે તો કામગીરી ધીરે ધીરે શરૂ થઈ છે. શું નામ છે આપનું? રાજુભાઈ પાટીદાર પ્લાયવુડ. રાજુભાઈ, શું કહેશો? આ નેતાઓને એક બાજુ તો ચેલેન્જ બાજી ઉપર ઉતર્યા છે, તો ચેલેન્જ તમને નથી લાગતું કે આમાં ચેલેન્જ આપવું જોઈએ કે આવી જાઓ બતાડી દો તમારો વિકાસ? અમે ઈ જ કાનાભાઈને કહેવા માંગી ચેલેન્જ આપો તો તમે આ મોરબી લાતી પ્લોટની ચેલેન્જ આપો કે ભાઈ હું કરાવી દઈશ અઠવાડિયામાં એમ કમ્પ્લીટ બધું, કે ભાઈ રોડ ને ગટર ને પાણીની જે સમસ્યા છે, ગટર કાયમ ઉભરાય છે લાતી પ્લોટમાં. આ તો ચોમાસાનો પ્રશ્ન નથી, 12 મહિના લાતી પ્લોટમાં આ સિચ્યુએશન છે. વરસાદ કેટલા દિવસ ત્યાં નથી આવ્યો મોરબીમાં? 4 દિવસ ત્યાં નથી આવ્યો. 4 દિવસ થયા પાણી હજી નથી ઉતરતું. આ પાણી તો સાહેબ દિવાળી લગી રહેશે આમનો. દિવાળી તમે આવજો, દિવાળી લગી હશે, હજી 4 મહિના પોઝિશન આમનો જ રહેશે. એમ નહીં, મને એ સમજવું છે કે જો આ જ પરિસ્થિતિ હોય તો પછી એકને એક ધારાસભ્ય, એકને એક પક્ષ એ કેમ ચૂંટાયા કરે છે? હવે પબ્લિકનો વાંધો કહેવાય. પબ્લિક એકને એકને મત દીધા દીધ કરે છે. આ મોદીના હિસાબે બધાને મત દીધા રાખાને દેવાય ને મત. એટલે આ એક રોષ છે તે સામે આવ્યો છે. લોકો ફરીથી આનું આખો સારાંશ કાઢીએ ને તો એક વાત એવી આવે છે
કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પર, તેમની લોકપ્રિયતા પર લોકો તેમને મત આપે છે. બાકી આ બધા જ નેતાઓના મોઢા જોવા પણ આ વેપારીઓને નથી ગમતા. આ પરિસ્થિતિ, આ હદ સુધી એ લોકો રોષે ભરાયેલા છે. ઓફ કેમેરા તો ઘણા બધા લોકો એવું જ કહે છે કે અમને સામે મળે તો કદાચ ગાળ પણ દઈ દે. આ રોષ છે ને, એ રોષ હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતની જનતા એ ક્યાંક જાગી છે. અને જો ભારતીય જનતા પાર્ટીને 2027માં પણ ફરીથી સત્તા પર આવવું હશે તો કદાચ હું માનું છું ત્યાં સુધી એક ધારાસભ્યોને આ પાણીમાં નીકળવું પડશે. જનતાના જે વિસ્તારમાંથી તે ચૂંટાયા છે તે વિસ્તારની અંદર તેમને એ વિસ્તાર ખૂંદવા જવા પડશે, અને તો જ આ જે પરિવર્તન છે તે થશે. અન્યથા પરિસ્થિતિ આમની આમ જ રહેવાની છે. હા, શું કહો છો? છેલ્લી એક વાત કે કમિશનર સાહેબ એવું કહેતા હોય કે ફરિયાદ હોય તો અહીંયા આવો. હું એમ કહું છું એક જાગૃત નાગરિક તરીકે, આ વિસ્તારનો રહીશ તરીકે, સાહેબ અહીંયા આવે એસી ની ઓફિસ છોડીને પછી એવું કઈ બતાવે કે તકલીફ હોય તો ફોન કરો. એટલે આ બધી જે બોલ બચ્ચન છે એસીમાં બેસીને લોકોને કે ફરિયાદ નહીં, અમે હજારો વાર ફરિયાદ કરીએ છીએ. હવે કચરા જેવી બેઝિક વસ્તુમાં તમારે ફોન કરવો પડે, રૂટીનલી આવવાનું જ છે, તો એમાં ફોન કરવો પડતો હોય તો સાહેબને પણ એટલા આઈએસ લેવલના હોય તો એ તો મેચ્યોર ભરેપૂર હોય તો સાહેબ એસી છોડીને સ્થળ ઉપર આવીને એવું કઈ બતાવે કે તમે દરેક લોકો ફરિયાદ હોય તો મને ફોન કરજો, આ સ્થળ ઉપર રાખશું અને તમારા જ માધ્યમથી અમે સાહેબને કહીએ છીએ કે અહીંયા આવો અને એક વખત એસી મૂકીને લોકોની ખરેખર પ્રશ્ન અહીંયા આવીને સોલ્વ કરવાની કોશિશ કરો અને એવું વચન આપો કે કોલ કરજો ફરિયાદ હોય તો. બસ અંતમાં આટલું જ કહેવું છે. આ ચેલેન્જ છે ખરા અર્થમાં. જો અહીંના સત્તાધીશો, અહીંના અધિકારીઓ જો સ્વીકારતા હોય તો આ ચેલેન્જને સ્વીકારવી જોઈએ અને કામ કરીને બતાવી દેવું જોઈએ. એમની આવડત સાબિત કરી દેવી જોઈએ અને બતાવી જોયું કે ગુજરાત મોડલ એ આવું પણ છે. અને મોરબીના લાતી પ્લોટની અંદર અમે સારામાં સારું ગુજરાતનું આ હબ, ઇન્ડસ્ટ્રીયલ હબ અમે બનાવી શકવાની તાકાત ધરાવીએ છીએ. એ કરીને ચેલેન્જ એક્સેપ્ટ કરવી જોઈએ. નેતાઓ ચેલેન્જબાજી કર્યા કરશે, જનતાને કશું વળવાનું નથી. એ તો રાજકીય સ્ટન્ટ પોતપોતાની રીતે લોકપ્રિય થવા માટે ચેલેન્જ આપ્યા કરશે અને કોઈ ચેલેન્જ ઝીલ્યા કરશે. જનતા પીસાયા કરશે. સવાલ એટલો જ છે, જનતા જાગશે તો આ નેતાઓ એ અડધી રાત્રે પણ ભાગશે અને તમારા વિસ્તારમાં આવશે. વાત એટલી જ છે, જનતા જાગૃત થવી જોઈએ. મોરબીમાં છીએ, અન્ય લોકો સાથે પણ આવી રીતે વાત કરતા રહેશું અને તમારા સુધી સત્ય અને તથ્ય સાથે સમાચારો પહોંચાડતા રહેશું, ગ્રાઉન્ડ રિયાલિટી સાથે. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.